હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી શ્યામ. તો અમે આજે જઈ રહ્યા છીએ. મારે કેટલા ટાઈમથી ત્યાં વિચાર હતો કે મારે મંદિર લેવું છે ઘર માટે નવું. તો અમે આવી ગયા મંદિર જોવા માટે. તો ત્યાં ઘણી જાતના અલગ અલગ મંદિર હતા, જેમ કે જો આ એક્રેલિકનું પીવીસીનું વ્હાઇટ કલરનું જે મંદિર છે એ હતું. પછી બાજુમાં રહ્યું MDF લાકડું આવે તેમનું મંદિર હતું. પછી એવી જાતના અલગ અલગ ઘણા જ મંદિર હતા. પછી એ સાગના લાકડાનું કરીને એ પણ મંદિર હતા, નાના મોટા બધા જ. પણ અમારે નાનું એવું મંદિર લેવું હતું, બહુ મોટું નહોતું લેવું. એટલા માટે મેં બધા જ મંદિર જોઈ લીધા, બધાના ભાવ કિંમત જાણી લીધી. અને પછી જોતા ગયા આગળ કે કયું સારું છે ને કયું અમારે લેવું છે, અમને કયું ગમે છે એ રીતે. તો જોયા બધા જ મંદિર, બધાનો ભાવ જાણી લીધો. અને પછી લાસ્ટમાં ફાઇનલ કર્યું કયું મંદિર લેવું. તો આ મંદિર છે સાગના લાકડાનું, જેમાં ઓપન હોય છે, અમુક ઓપન હોય છે ને અમુકમાં દરવાજા હોય છે. તો અમારે દરવાજાવાળું લેવું હતું અને લાઇટવાળું લેવું હતું. પછી સામે પડ્યા હતા જે ફર્નિચરના કબાટ્સ ને બધા જ, તો એ જોયા મેં. તો ત્યાં મેં લીધો એક વિડીયોઝ આ રીસામાં. અને આ બાજુ હતા બધા જ મંદિર. તો મારે તો બહુ દરવાજાવાળું જ લેવાનું હતું, એટલે અમે એ વાત જોયા. બાકી દરવાજા વગરના ઓપન પણ હતા, પણ અમારે દરવાજાવાળું લેવું હતું. એટલા માટે અમે એવું જોતા હતા કે એવું ક્યું છે ને નાનું ને એ બધું ક્યું છે. તો એ જોયા. પછી ફાઇનલી નક્કી કરી લીધું કે અમારે આ લેવું છે. તો પછી ફાઇનલી મંદિર માટેનું પેકિંગ થઈ રહ્યું છે. ફાઇનલી અમે લઈ લીધું. પછી લઈને અમે નીકળી ગયા બહારે. તો જઈ રહ્યા છીએ હવે ઘરે. જો આ ફર્નિચરની દુકાન છે ત્યાંથી અમે લીધું હતું મંદિર. અને પછી જતા હતા ઘરે. તો ઘણો ટાઈમ થઈ ગયો હતો મંદિર લીધા પછી નીકળી ગયા ઘરે. પછી ઘરે આવીને પછી મેં ચાંદલા કરી નાખ્યા કંકુના. અને પછી ઉમેશી તેમને એક જગ્યાએ નક્કી કરીને ત્યાં લગાવી દીધું દિવાલે. પછી એક જગ્યાએ સરસ રીતે મંદિરને લગાવી દીધું. પછી મેં લક્ષ્મીમાં અને ગણપતિ બાપાને ત્યાં મંદિરમાં સરસ રીતે બેસાડી દીધા, અને એક કપડા ઉપર. અને પછી ત્યાં અગરબત્તી અને દીવો કરીને પગે લાગી લીધું. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.